જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક કલેક્ટરશ્રીના અધ્યક્ષ સ્થાને યોજાઈ સરકારશ્રીની જોગવાઈઓ અને નિયમોને ધ્યાનમાં રાખીને નાગરિક સેવાઓના કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા કલેક્ટરની સૂચના। જૂનાગઢ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિ બેઠક કલેક્ટર શ્રી અનિલ કુમાર રાણાવસિયાના અધ્યક્ષ સ્થાને મળી હતી। આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, માંગરોળના ધારાસભ્ય શ્રી ભગવાનજીભાઈ કરટિયા, કેશોદના ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ, વિસાવદર બેઠક પરથી તાજેતરમાં ચૂંટાયેલા ધારાસભ્ય શ્રી ગોપાલભાઈ ઇટાલિયા ઉપસ્થિત રહ્યા હતા। તેઓએ રજૂ કરેલા ગ્રામ્ય વિસ્તારના લોકોના વિવિધ પ્રશ્નો અને તેના નિરાકરણ માટે ચર્ચા કરવામાં આવી હતી। કલેક્ટરશ્રીએ સંબંધિત અમલીકરણ અધિકારીઓને નાગરિક સેવાઓ અને લોક સેવાઓના કાર્યો સરકારશ્રીની જોગવાઈઓ નિયમો પ્રમાણે સમય મર્યાદામાં થાય તે માટે સૂચના આપવામાં આવી હતી। ગામ લોકોને તમામ માહિતી મળી રહે તે સૂચનને આવકારી જરૂરી સૂચના આપવામાં આવી હતી। હાલ ચોમાસાની સિઝનમાં રસ્તા મરામત કામગીરીને અગ્રતા આપવા ઝુંબેશ યથાવત રાખવા જણાવવામાં આવ્યું હતું। માંગરોળ નગરપાલિકાના પ્રમુખની દરખાસ્તને ધ્યાનમાં લઈ ડમ્પિંગ સાઇટ માટે જરૂરી કાર્યવાહી કરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં એસ.પી. જિલ્લા વિકાસ અધિકારી શ્રી, પ્રાંત અધિકારીઓ અને જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સરકાર ખેડૂતોની સાથે ઊભી છે। કેન્દ્રીય કૃષિ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણ, નારી તું નારાયણી એ સૂત્ર ગુજરાતની ગ્રામીણ મહિલાઓએ ખરા અર્થમાં ચરિતાર્થ કર્યું છે। વિકસિત ભારતનું નિર્માણ બહેનો તેના પરિશ્રમથી કરશે। કેન્દ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે જૂનાગઢ સ્થિત રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્ર ખાતે ખેડૂતો અને લખપતિ દીદી સાથે સંવાદ કર્યો। પ્રાકૃતિક કૃષિની મુહિમમાં ગુજરાત ઝડપભેર આગળ વધી રહ્યું છે। કેન્દ્રીય કૃષિ મંત્રીશ્રીના હસ્તે સન્માન લખપતિ દીદીનું સન્માન કરવામાં આવ્યું। ખેડૂતોએ મંત્રીશ્રીનું સ્વાગત કર્યું। જૂનાગઢ તા.9 ભારત સરકારના કેન્દ્રીય કૃષિ અને ખેડૂત કલ્યાણ અને ગ્રામીણ વિકાસ મંત્રી શ્રી શિવરાજસિંહ ચૌહાણે આજરોજ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રની મુલાકાત દરમિયાન ખેડૂતો અને લખપતિ દીદીઓ સાથે પ્રેરણાદાયી સંબોધન અને સંવાદ કર્યો હતો। મંત્રીશ્રીએ રાષ્ટ્રીય મગફળી સંશોધન કેન્દ્રની આ મુલાકાત દરમિયાન સંબોધન કરતા જણાવ્યું હતું કે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો સંકલ્પ દેશની દરેક દીદીને લખપતિ બનાવવાનો છે। કોઈ બહેન ગરીબ ન રહે એ માટે દેશની દરેક દીદીને લખપતિ બનાવવાનું અભિયાન શરૂ છે। તેમજ આગામી તારીખ 15 ઓગસ્ટ સુધીમાં દેશમાં 2 કરોડ લખપતિ દીદીઓ બનાવવાનો લક્ષ્યાંક છે। તેમણે જણાવ્યું હતું કે લખપતિ દીદી મતલબ કે તેમની આવક વાર્ષિક 1 લાખથી વધુ હોય, પરંતુ જૂનાગઢમાં તો મિલેનિયમ દીદીઓ પણ છે જે વાર્ષિક 10 લાખથી વધુની કમાણી કરી રહી છે। આ પ્રસંગે સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ લાડાણી, મેયર શ્રી ધર્મેશભાઈ પોશિયા, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ કટારા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પલ્લવીબેન ઠાકર, શહેર ભાજપ પ્રમુખ શ્રી ગૌરવ રૂપારેલિયા, કલેક્ટર શ્રી અનિલકુમાર રાણાવસિયા, જિલ્લા વિકાસ અધિકારી શ્રી એચ.પી. પટેલ, કૃષિ યુનિવર્સિટી કુલપતિ શ્રી વી.પી. ચોવટિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને જીએલપીએલના અધિકારીઓ અને બહોળી સંખ્યામાં ખેડૂતો, મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા। दीदी को लखपति दीदी बनाना है। कोई बहन गरीब क्यों रहे, किसी की आंखों में आंसू क्यों ना हो, आंखों में आंसू क्यों हो, थोड़े से पैसे के लिए हाथ क्यों फैलाना पड़े। और इसलिए संकल्प है कि भारत की धरती पर कोई भी बहन गरीब नहीं रहेगी, कम से कम लखपति दीदी तो बनाना ही है। प्रधानमंत्री जी का जो संकल्प, इतनी आर्थिक गतिविधियां करें बहनों में कोई कमी है क्या? नारी तू नारायणी, गांव की बहनों ने यह सिद्ध कर दिया है। अपनी दीदियों से यही कह रहा हूं कि हिम्मत से आगे बढ़ती रहो। दीदियां नया इतिहास रच रही है और देश के प्रधानमंत्री नरेंद्र मोदी जी आपके साथ खड़े हैं। और अब तो इस विभाग का मंत्री मैं हूं तो मामा भी आपके साथ ही खड़ा है। चिंता मत, लागत के ठीक दाम देना है। मुझे कहते हुए संतोष है कि मूंगफली को हमने मिनिमम समर्थन प्राइस घोषित भी की और खरीदने का भी काम किया। आगे भी किसानों के साथ हम खड़े। भगवान ना करे कभी फसल में नुकसान हो जाए तो नुकसान की भरपाई भी करना, उसके लिए फसल बीमा योजना जैसी योजनाएं हमारे पास है।
और कृषि का विविधीकरण, डाइवर्सिफिकेशन भी जरूरी है। गुजरात के किसानों ने तो कमाल किया है, एक अलग सृष्टि की रचना की है खेतों में। तो हम डाइवर्सिफिकेशन भी करेंगे, विविधीकरण भी करेंगे, और धीरे धीरे गुजरात एक चमत्कार और कर रहा है। प्रधानमंत्री जी का भी कहना है कि इस धरती को आने वाली पीढ़ियों के रहने लायक भी रहने देना है, और इसलिए प्राकृतिक खेती, नेचुरल फार्मिंग की तरफ भी ध्यान दो। गुजरात उस तरफ भी तेजी से बढ़ रहा है।